જે ચહેરો સમાજની સેવામાં સતત આગળ દેખાતો તે આજે પોલીસના ચોપડે ખંડણીખોર તરીકે ચડી ગયો છે. ગોંડલમાં સામાજિક આગેવાન તરીકેની ભૂમિકા ભજવતા અને લોકપ્રિયતાનો મોહરો બનેલા પિયુષ રાદડિયાનો અસલી ચહેરો રાજકોટ ગ્રામ્ય પોલીસે બેનકાબ કર્યો છે. એજન્સીઓના નામે વેપારીઓને ડરાવી 21 લાખ રૂપિયા પડાવી લેનાર આ સામાજિક નેતા અને તેમની ટોળકી ઓપરેશન મ્યુલ હન્ટમાં કેવી રીતે ફસાઈ, એક પ્રતિષ્ઠિત માણસ કેવી રીતે બની ગયો ખંડણીનો માસ્ટર, તેના વિશે જ વાત કરીશું આ અહેવાલમાં. નમસ્કાર, ગુજરાત BS9 ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. સાયબર ફ્રોડ અને એજન્સીઓના નામે વેપારીઓને ડરાવી ધમકાવી લાખો રૂપિયાની ખંડણી ઉઘરાવતી ગેંગનો ગોંડલ બી ડિવિઝન પોલીસે પર્દાફાશ કર્યો છે. ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત પોલીસે મોટી કાર્યવાહી કરતા ખંડણીખોર પિયુષ રાદડિયા અને તેના સાગરીતોને દબોચી લેવામાં આવ્યા. વાત આખી એમ છે કે સાયબર ફ્રોડના એક કેસમાં એપીએમસીની એક પેઢીનો ઉપયોગ થયો હતો. બસ આ જ વાતનો ફાયદો ઉઠાવીને આ ભેજાબાજ ટોળકી એપીએમસીની અન્ય પેઢીઓને પણ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ખંડણીનું નેટવર્ક શરૂ કર્યું. મુખ્ય આરોપીમાં સામેલ ભૌતિક બોગરા જે સમયે નોકરી પર આવ્યો હતો, જ્યાંથી તેણે ડોક્યુમેન્ટ્સની ચોરી કરી લીધી અને આ ચોરેલા દસ્તાવેજો CGST વિભાગમાં આપી દઈને વેપારીને બદનામ કરવાની અને કાયદાકીય ગૂંચમાં ફસાવી દેવાની સીધી ધમકી આપી હતી. વેપારીઓને ડરાવવા માટે આ ટોળકી આખું પ્લાનિંગ કર્યું. હિતેશ સાકરિયા, પિયુષ રાદડિયા અને ભૌતિક બોગરાની સાથે એક અજાણ્યો શખ્સ જે વકીલ જેવો કોટ પહેરીને પણ આવ્યો હતો. આ ચારે જણાએ ભેગા મળીને વેપારી પાસે કાયદાનો ડર બતાવી ₹30 લાખની તોતિંગ ખંડણી માંગી હતી. વેપારીને બદનામ અને કહેવાય છે કે કાયદાના ડરથી તે ગભરાઈ ગયો અને આખરે ₹21 લાખમાં આખી ડીલ નક્કી થઈ. આટલેથી પેટ ન ભરાતા 5 દિવસ પહેલા ટોળકીએ ફરી એક વખત વેપારીની મુલાકાત લીધી અને વધુ પૈસા કઢાવવા માટે દબાણ કર્યું. વેપારી પોલીસના શરણે પહોંચતા જ આખી બાજી પલટાઈ ગઈ. રાજકોટ ગ્રામ્ય પોલીસે તાત્કાલિક એક્શન લઈને પિયુષ રાદડિયા સહિત 3 આરોપીની અટકાયત કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. આ સમગ્ર મામલે રાજકોટ ગ્રામ્ય પોલીસ વડા SP વિજયસિંહ ગુર્જરે વેપારીઓ અને સામાન્ય જનતાને કડક શબ્દોમાં કહ્યું છે કે કોઈ પણ કેન્દ્રીય કે સરકારી એજન્સીઓના નામે ડરાવવાની કોઈ જરૂર નથી અને જો કોઈ ડરાવે છે તો તમે પોલીસનો સંપર્ક કરી શકો છો. શું કહી રહ્યા છે સમગ્ર મામલાને લઈને વિજયસિંહ ગુર્જર, તેના પર નજર કરીએ. આપણા ગુજરાત રાજ્યમાં ઓપરેશન મ્યુલ હન્ટ પૂરા રાજ્યમાં એક અભિયાન ચલાવ્યું હતું, જેમાં મ્યુલ હન્ટ રાખવાવાળા માણસો, સાયબર ક્રાઇમ અંજામ આપવાવાળા માણસો ઉપર રાજ્યભરમાં સ્ટ્રાઇક થઈ હતી. એમાં માનનીય ડિપ્ટી CM સાહેબ, માનનીય DGP સાહેબનો નિરંતર નિર્દેશન અને માર્ગદર્શન હતું. આપણા રાજકોટ જિલ્લામાં માનનીય DIG નિલિપ્તરાય સાહેબના માર્ગદર્શનમાં ઓપરેશન મ્યુલ હન્ટમાં વ્યવસ્થિત કામગીરી કરવામાં આવી. આ દરમિયાન એક ઇન્વેસ્ટિગેશન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં ચાલતો હતો, જેમાં સાયબર ફ્રોડમાં અમુક APMC ના અકાઉન્ટ્સનો યુઝ થયો હતો. એની તપાસ ચાલતી હતી. આ તપાસ દરમિયાન ગોંડલના રહેવાસી અમુક લોકો બીજી જો APMC ની પેઢીવાળા છે, આ લોકોને દબાણ કરીને એને જાનથી મારવાની ધમકી આપીને સોશિયલ મીડિયા ઉપર આ લોકોને બદનામ કરવાની અને પીડી અને વેપારને બદનામ કરવાની ધમકી આપીને એ લોકો એક્સટોર્શન આચર્યો હતો. આ લોકોમાં 3 લોકો છે. જો ફરિયાદી છે આ મેહુલભાઈ ભરતભાઈ રેયાણી છે, એ કપાસના વેપારી છે. ગોંડલમાં એની પીડી છે. એ લોકો ગોંડલમાં પોતાનો કારોબાર કરે છે. આ મેહુલભાઈ પાસે એક ભૌતિક બોગરા કરીને માણસ નોકરી ઉપર આવ્યો હતો. થોડા સમય નોકરી કરી પછી ત્યાંથી નીકળી ગયો અને અમુક ડોક્યુમેન્ટ્સ ચોરી કરીને એ ચોરી કરેલા ડોક્યુમેન્ટ્સ હિતેશ સાકરિયા અને પિયુષ રાદડિયાને આપ્યા. અને એ ત્રણે મળીને કે એ તમારા બધા ડોક્યુમેન્ટ્સ છે, અમે GST વિભાગને આપીશું. એક એ લોકો અશ્વિનના નામથી એક ખોટો લેટર સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો અને આ સોશિયલ મીડિયાના લેટરથી ફરિયાદીને ધમકી આપી કે જે તમે અમને પૈસા નહીં આપશો તો CGST વિભાગમાં, ED વિભાગમાં, પોલીસ વિભાગમાં તમારા વિરુદ્ધ અમે લોકો કાર્યવાહી કરવાના છીએ અને સાથે સાથે અમે લોકો તમને એટલો બદનામ કરી દઈશ કે તમે પીડીથી કારોબાર કરી નહીં શકશો. અહીંયા આ વેપારી 2 વખત આ લોકો સાથે ગોંડલમાં મુલાકાત કરી. એક વખત કોર્ટની પાસે મુલાકાત કરી ત્યારે ત્યાં હિતેશભાઈ સાકરિયા મોટા બાદરા જામકંડોરણા, પિયુષભાઈ રાદડિયા ગોંડલ મોહન પાર્ક રાજકોટ અને એક અજાણ્યો શખ્સ હતો જે વકીલ જેવી ડ્રેસમાં હતો, એની શોધખોળ અમે લોકો કરી રહ્યા છીએ. એ લોકો ત્યાં હતા ને એ લોકો ધાક ધમકી આપીને 30 લાખ રૂપિયાની માંગણી કરી. પછી અરજદારે રિક્વેસ્ટ કરતા 21 લાખ રૂપિયામાં મામલો સેટલ થયો. એ લોકો 21 લાખ રૂપિયા અરજદાર પાસેથી
લઈ લીધેલ. એના પછી હિતેશ સાકરિયાએ પોતાના ફેસબુક અને બીજી જગ્યાથી એના વિરુદ્ધમાં પોસ્ટ કરવાનો બંધ કરી દીધો. હવે આ 3 મહિના જૂની વાત છે. હવે 5 દિવસ પહેલા ફરીથી હિતેશ સાકરિયાએ અરજદારને ફોન કરીને જણાવેલ કે આ જો તમે રૂપિયા આપ્યા હતા એ બધા રૂપિયા તો ભૌતિક અને પિયુષ રાદડિયાએ લઈ લીધા. અમને અમારા પૈસા હિસ્સાના જોઈએ, નહીં તો હું ફરીથી તમારા વિરુદ્ધમાં આ સારી વસ્તુ શરૂ કરીશ. અને આમાં જ્યારે આ લોકો મુલાકાત કરી અરજદાર સાથે ત્યારે આ લોકો ધમકી આપી કે જે પોલીસને કે કોઈ એજન્સીને તમે જાણ કરશો તો તમને જાનથી મારી નાખીશ. આમાંથી જો પિયુષ રાદડિયા છે એના વિરુદ્ધમાં ઓલરેડી 6 ગુના દર્જ છે અને રાજકોટ ગ્રામ્ય જિલ્લાનો હિસ્ટ્રી સીટર છે. અને બીજા 2 માણસો છે હિતેશ સાકરિયા અને ભૌતિક બોગરા. એના ગુનાહિત ઇતિહાસની શોધખોળ હાલ ચાલુ છે. 3 લોકોને BNS ની કલમ 308(5) મુજબ ગુનો દાખલ કરીને અટક કરવામાં હાલ આવ્યા છે અને આગળની તપાસ ચાલુ છે. હું આપના માધ્યમથી તમામ વ્યાપારીઓને નિવેદન કરવા માંગુ છું કે આપના વ્યાપારમાં જે કોઈ ટેક્સ સંબંધિત ઊંચ નીચ રહેશે તો એની કાર્યવાહી કરવા માટે આપણા દેશમાં ભારત સરકારની અને રાજ્ય સરકારની ટેક્સેશનની એજન્સીઓ છે. GST રાજ્ય સરકારની પણ છે અને કેન્દ્ર સરકારની છે. ઇન્કમ ટેક્સ, ED અલગ એજન્સીઓ છે જે પોતાનું કામ કરે છે. એવા જો એક્સટોર્શન કરવા વાળી ગેંગો છે, લુખ્ખા લોકો એવા જો છે, એનાથી કોઈ ભીવાની જરૂર નથી. એવો કોઈ માણસ આપને અપ્રોચ કરે તો તમે નિસંકોચ આવીને પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરો. એના ખિલાફમાં કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, સોશિયલ મીડિયામાં ગોંડલ વિસ્તારમાં સૌથી વધુ લોકોને બ્લેકમેલ કરવામાં આવે છે. આના પેજ બંધ કરવા જોઈએ એવી કઈ આપણે કાર્યવાહી કરશું? અમુક જો આ તરહની દુર્ભાવના ફેલાવનારા પોસ્ટ કરતા હોય છે, જો ખોટી માહિતી આપનાર લોકો હોય છે, જો પ્રજામાં ભય ફેલાવવાનો એવો પ્રયાસ કરવા વાળી પોસ્ટો છે, એના ઉપર અમુક સમયમાં અમે લોકો કાર્યવાહી કરી છીએ. અમુક અકાઉન્ટ્સ જો એઝ પર રૂલ હોય નામદાર કોર્ટની મંજૂરી પછી અમે લોકો બંધ કરાવતા હોય છે. આ રેગ્યુલર આ કાર્યવાહી ચાલુ છે. પર જો આ એક્સટોર્શન વાળો છે બહુ અલાર્મિંગ છે. વ્યાપારી ભાઈઓથી હું ફરીથી નિવેદન કરું છું કે આ લોકોથી કંઈ ભીવાની જરૂર નથી. આપ નિસંકોચ સામે આવીને અને રજૂઆત કરો. નિશ્ચિત રૂપથી આપની મદદ કરવામાં આવશે. ફરિયાદીએ આટલી રકમ આપવાની ફરજ શા માટે પડી હતી? મતલબ પોતે કંઈ કાયદાનું ઉલ્લંઘન કરતા હતા CGST કે એના કોઈ? આપણે મોટા ભાગના જે વ્યાપારી ભાઈઓ છે એને ફાઇનાન્શિયલ લિટરેસી અને ટેક્સેશનનો જો નોલેજ છે એટલો વ્યવસ્થિત નથી. તમે કોઈ પણ માણસને તમે સાંભળ્યું હશે કે અમુક જગ્યા નકલી CBI આવી ગઈ, નકલી પોલીસ આવી ગઈ. આ ભયનો ફાયદો ઉઠાવીને એવા જો અપરાધી લોકો તત્વ છે એનો ફાયદો ઉઠાવે છે. તો એના માટે જ આ દબી ગયો. બાકી આનો વ્યવસ્થિત કામ છે, કપાસનો વ્યાપારી છે. તેમ છતાં એના કામકાજમાં ટેક્સ સંબંધી કોઈ અનિયમિતતા રહેશે તો એને જોવા માટે એ લોકો અધિકૃત નથી. એની માટે આપણે સરકારી એજન્સીઓ છે એ પોતાનું કામ કરશે. તો એવા માણસો જે હોય એ સામાજિક તત્વો છે, એના વિરુદ્ધમાં કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે. આરોપીઓએ જે 21 લાખ રકમ પડાવી હતી તો એ આપણે રિકવર કરી છે કે કેમ? એ લોકો કઈ જગ્યાએ યુઝ કરી છે? શું આજ આ ગુના દર્જ કરવામાં આવ્યો છે. હાલ આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને તમામ જગ્યાએ સર્ચ કરવાનો અને હાલ ચાલુ કરવામાં આવશે. સર, આ ખંડણી માંગવા માટે આ કામે રહેતા કે પછી કોઈ અન્ય કારણસર ખંડણી માંગવામાં આવી છે? સોરી, ખંડણી માંગવા માટે ત્યાં કામે રહેતા તેમને ત્યાં કે પછી અન્ય કોઈ કારણસર ખંડણી માંગવામાં આવી છે? નહીં, આ માટે જ જો અકાઉન્ટ્સ વાળો જો ચાલતો હતો એનો જ ફાયદો લઈને આના ખંડની માંગવામાં. આમ તો જ્યારથી રાજકોટ ગ્રામ્ય વિસ્તારના જે કહેવાય છે રેન્જ આઈજી નિર્લિપ્ત રાય છે ત્યારથી જ ગોંડલમાં ક્યાંક ને ક્યાંક કડક કાર્યવાહીઓ થઈ રહી છે. અને ખાસ કરીને આ કેસની વાત કરીએ તો સામાજિક આગેવાનનો જે મોહરો પહેરીને ફરતા પિયુષ રાદડિયા છે અને તેની ટોળકી છે આજે જેલના સળિયા પાછળ ધકેલાઈ ચૂકી છે. અને આ કિસ્સો એ દરેક વેપારી માટે લાલબત્તી સમાન છે જેઓ સરકારી એજન્સીઓ કે કાયદાના નામે ડરી જાય છે. રાજકોટ ગ્રામ્ય પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે સ્પષ્ટ સંદેશો આપી દીધો છે કે કોઈનાથી પણ ડરવાની જરૂર નથી. જો કોઈ ધમકાવે છે તો સીધો સંપર્ક પોલીસનો કરો. પોલીસ તમને તેમાં સહાય કરશે અને આવા ફ્રોડ કરતા લોકોને પકડી પાડશે. આ ઘટનાને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.